રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમાં અને રૂડીમાના ચરિત્રમાં આગળ વધીએ તો રાણીમાં હવે રાજકોટ તરફ હાલતા થાય છે. એ વસ્તુ આપણે લેતા થાય. તો રાણીમાં જ્યારે રાજકોટ તરફ જતા હતા ત્યારે ગામની બહેનોએ રાણીમાને રોક્યા અને ઈ ગામની બહેનો એમ કહે છે કે ભાઈ રાજા ભલે રૂઠિયો હોય કે તો અમે ગામની બહેનો તમને ટેકો દેશી. ગામની બધી બહેનો ભેગા મળીને તમને સરસ રીતે ટેકો દેશી. તમે ક્યાંય ન જાઓ, તમે અહીંયા જ રહ્યો. ત્યારે રાણીમાં એમ કહે છે કે કેમ? તો કે અમે તમારા જેવા ધર્મની ધજાને અહીંથી જવા દેતા નથી. જો તમે જાશો તો અમે છોકરાને ધવરાવવાના નથી. મતલબ છોકરાને અમે દૂધ નહીં પીવડાવી જો તમે વયા જાશો તો. હવે ગામની બેનુનો કેવો પ્રેમ હશે રાણીમા પ્રત્યે કે તમે વયા જાશો તો અમે છોકરાઓને દૂધ નહીં પીવડાવી. ત્યારે રાણીમા એમ કહે છે કે મારી માં જણ્યું આવડો હોબાળો નો હોય મારા બાપ. આપણો ધર્મ તો જનેતાનો ધર્મ ગણાય. આ બાપડા બાળકોનો શું વાંક ગુનો? રાણીમામાં દયા કેટલી છે જુઓ તમે. કે અરે મારી માવડિયું કે આ કેવી વાતો તમે બોલો છો. કે અરે મને હું તો ભલે ને વહી જાઉં તો તમે નાના બાળકોને શું કામ સજા આપો છો? એને કેમ દૂધ પીવડાવવાનું માંડી વાળો છો? કે એવું ના કરતા. કે તમે તો જનેતા ગણાવ, ધર્મની ધજા ગણાવ, આવું ન કરજો. કે આવું કરશો ને મારો ઠાકર દુખી થશે, મારા ઠાકરને ગમશે નહીં અને મારું અંજળ ઉપડી ગયું એમાં તમારા ગામ વાળાનો શું દોષ? મહારાજ અંજળ હવે આ ગામમાં સમાપ્ત થઈ ગયા છે એટલે મારે આ ગામ છોડીને નીકળવું પડે છે. એમાં હે માવડિયું તમારો કોઈ વાંક નથી, એમ રાણીમાં કહે છે. આવી વસ્તુ છે. મતલબ રાણીમાં હંમેશા બધાને હિંમત આપતા, હૈયે ધારણા આપતા. અને બાકી તો આ રાણીમાં હાવ હાચું કહે છે, જેના અંજળ પૂરા થઈ જાય છે ને એ વ્યક્તિ ક્યાંય ટકી શકતો નથી. જેના જ્યાં અંજળ લખેલા છે ત્યાં એને જવું પડે છે અને જ્યાં નથી લખેલા પૂરા થાય છે ત્યાંથી એને નીકળી જવું પડે છે. આમાં કોઈ બે મત નથી, બિલકુલ નિશ્ચિત બે મત નથી. મનુષ્ય અંજળ ઉપર જ આગળ પાછળ જાતો હોય છે. એક બીજી જગ્યાએ અંજળ ઉપર જ જાતા હોય છે. કોના અંજળ ક્યાં લખાયેલા છે કોને ખબર છે? હું તો આ મહેમાનો સાથે જાતો હોય એટલે અનુભવ કરતો હોય. અમારે ઘણી જગ્યાએ ક્યાં અમારું જમવાનું થશે એ નક્કી ન હોય. ક્યારેક કોઈ હોટલોમાં જમવું પડતું હોય છે. આમ તો બહારનું ન જમવાનું હોય પણ ક્યારેક હોટલોમાં જમવું પડતું હોય છે. તો ક્યારેક વ્રજવાસીઓના ઘરમાં, તો ક્યારેક નાસ્તો લીધેલો હોય ક્યાંય દૂર દૂર બાગ બગીચામાં અમે જમ્યા હોય, એવું પણ બન્યું છે. એટલે કાંઈ નક્કી નથી હોતું. મનુષ્યનું પ્રારબ્ધ એને ક્યાં લઈ જાય છે. ખાલી દ્રષ્ટા બનીને જોઈએ રાખો કે પ્રભુ આ શરીરને જ્યાં લઈ જાય ત્યાં ખાલી જોઈએ રાખવાનું છે. આમાં કઈ બોલવાનું થતું નથી. આવી વસ્તુ છે. એટલે રાણીમાં કહે છે તમે તો બધા મદાલસાઓ છો, પાંચાળની પટરાણીઓ છો. ઈ કે અરે છોકરાઓને સરખી રીતે સાચવો, એમને કોઈ દી તમે છે ને ઈ કે દુઃખ ન દેતા. ઈ કે આવી વસ્તુ છે. તો ઓલા બહેનો એમ કહે છે પણ અમારી ઈચ્છા છે કે તમે રોકાઈ જાવ તો કેવું સારું. તમે છો તો અહીંયા અમારે ધૂન થાય છે, કીર્તન થાય છે, કેવો આનંદ છે. તો આ આનંદ અમારો તૂટી જશે કે એટલે તમે એને ગમે એમ કરીને રોકાઈ જાવ. રાણીમાને કહે છે. પણ બાઈમાં રોકાવા તૈયાર નથી. કારણ કે જેને કૃષ્ણની આજ્ઞા થઈ ગઈ હોય એ પછી કોઈ વ્યવહારમાં રોકાતા નથી. સત્સંગીને કોઈનો મોહ હોતો નથી. એ ગમે ત્યારે ગમે એનું ઘર છોડી અને વયા જાય છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો ઓલા બહેનો રોતા રોતા એમ કહે છે કે બાઈમાં ચાલો તમે જાવ જ છો હવે તો છેલ્લે છેલ્લે અમને કઈક ઉપદેશ આપતા જાવ. અમારે શું ધર્મનું પાલન કરવું, અમારે શું ભજન કરવું એ કે એનો કાંઈક તમે અમને છે ને કે ઉપદેશ આપતા જાવ. કે અમારે ઉપદેશ સાંભળવો છે. ત્યારે રાણીમાં કહે છે વહવારુઓ, મારા જેવી માલધારી દીકરીની વળી સંભારણા કેવા.
હું તો તમારી દીકરી ગણાવ. મતલબ મારા સંભારણા ન કરતા ભગવાનના સંભારણા કરજો, કારણ કે ભગવાનની યાદથી જ જીવનું કલ્યાણ થાય છે. એટલે હા ભગવાનને ખૂબ ખૂબ યાદ કરજો. રહી વાત ઉપદેશની, ઉપદેશ તો એ છે કે ઠાકરને ગમે એવું કરજો. આ રાણીમાં ઉપદેશ આપે છે. મારો ઠાકોર જેમાં રાજી રહીએ, મારો ભગવાન જેમાં પ્રસન્ન રહીએ ને એવું કરજો. કારણ કે ભગવાન જેમાં પ્રસન્ન રહીએ એવું કરવું, એનું જ નામ સાચી ભક્તિ છે. સાચી ભક્તિ જેનું નામ છે કે ભગવાન પ્રસન્ન રહીએ એમ આપણે કરીએ. આવી હા વસ્તુ છે. એટલે તમે મારા ઉપર પ્રેમ રાખો છો એ સારું છે. રાણીમાં કહે હવે ઉપદેશમાં તો એટલું કહેવાનું છે મારે કે છેડા સંકોરીને ચાલજો, સમય હજુ આથી કૂડો આવશે. બહુ અગત્યની વાત છે. છેડા સંકોરીને હાલજો એટલે તમારી લાજને બચાવી લેજો. કારણ કે આનાથી કૂડો સમય આવવાનો છે. સ્ત્રીઓની લાજ રહેશે નહીં એવો સમય આવવાનો છે કે એટલે તમે ગમે એમ કરીને તમારી જાતને બચાવી લેજો. ઠાકર રાખશે તેની લાજુ રહેશે, આશરાનો ધર્મ ભૂલશોમાં. મતલબ ઠાકર જેની લાજ રાખશે ને હવે તો એની જ લાજ રહેશે, બાકી લાજ રહેશે નહીં. કારણ કે રાણીમાં જોઈ ગયા હતા કે આગળ કપરો સમય આવવાનો છે. કળિયુગની સ્ત્રીઓ બધી ઉચ્છૃંખલ બની જવાની છે, સ્વતંત્ર બની જવાની છે. એટલે કે હવે તો ઠાકોર જેની લાજ રાખશે ને એ સ્ત્રીનું જીવન સારું બનશે, બાકીનાનું જીવન સારું બનશે નહીં. અને બીજી સલાહ એ આપી કે આશરાનો ધર્મ ભૂલશો માં. મતલબ આપણે ગ્રહસ્થ કહેવાય રાણીમાં કહીએ, એટલે આશરાનો ધર્મ નહીં ભૂલવાનો. આશરે કોઈ આવે તો એને અન્ન પાણી આપે, જમાડવું જોઈએ, એનું સ્વાગત કરવું જોઈએ. એ છે આશરાનો ધર્મ. હવે આપણે આ હા બે ઉપર ચર્ચા કરીએ. એક તો રાણીમાં કહે છે કે સમય બહુ ખરાબ આગળ આવવાનો છે, એટલે ઠાકર જેની લાજ રાખશે એની લાજ રહેશે. એના ઉપર એક રામાયણનું તગડું પ્રમાણ આપવું કે શિવજી એક જગ્યાએ તપસ્યા કરવા બેઠા. તો તપસ્યા કરવા બેઠા ને શિવજી, એટલે કામદેવને ડર લાગ્યો. કામદેવને એમ થઈ ગયું કે શિવજી જો તપસ્યા કરી લેશે અને ક્યાંક મારું ઇન્દ્રાસન લઈ લેશે તો બસ ઇન્દ્રને એક જ ડર છે, કોઈ મારું ઇન્દ્રાસન ઝટી ન લે. એનાથી આગળ એની બુદ્ધિ હાલતી જ નથી. એને ખબર નથી કે શિવજીને ભલા ઇન્દ્રાસન થી શું મતલબ, જે કૃષ્ણ આનંદમાં ડૂબેલા છે, જે હા ભગવાન કૃષ્ણના આનંદમાં ડૂબેલા છે, એને વળી આ નકામા ઇન્દ્રાસન થી શું મતલબ હોય એમ. પણ ઇન્દ્ર એને ઓળખી શકતો નથી, એટલે એને ડર લાગે છે કે આ ક્યાંક મારું ઇન્દ્રાસન ન ઝટી લે. હા એટલે ઇન્દ્રએ કામદેવને કીધું કે ભાઈ શિવજીની તપસ્યા ભંગ કરો. જો શિવજીની તપસ્યા ભંગ નહીં થાય તો ઈ છે ને મારું ઇન્દ્રાસન લઈ લેશે. એટલે જલ્દી ગમે એમ કરો ઈ કે, પણ એની તપસ્યાને ભંગ કરી દો. એટલે કામદેવને ખબર પડી ગઈ કે શિવ વિરોધ મરનું હમારા, એવી ચોપાઈમાં આવે છે રામચરિતમાનસમાં કે શિવજીનો વિરોધ કરીને કોઈ જીવતું બચે, મરી જ ગયો એ માણસ. કામદેવને ખબર હા પડી ગઈ કે હું મરી જ ગયો, કારણ કે શિવજી હારે યુદ્ધ કરીને કોઈ દી કોઈ જીવી ન શકે. એટલે જ રામાયણમાં તુલસીદાસે લખ્યું શિવ વિરોધ ધ્રુવ મરનું હમારા. શિવજીનો વિરોધ કરવા જાઉં છું એટલે હવે ધ્રુવ એટલે પાકું જ છે કે મારે મરવાનું છે. આમાં હવે કોઈ બચાવી શકે એમ નથી. આવું એને નિશ્ચિત થઈ ગયું. પછી કામદેવ શિવજીને ફસાવવા માટે ગયા અને તીર ઉપર તીર ચલાવે છે શિવજીને વશમાં કરવા માટે. તો એને કામ વધે એવા પાંચેય બાણ ચલાવી દીધા. પાંચેય બાણ ચલાવી દીધા તો એ બાણના પ્રભાવથી કામ એવો વ્યાપી ગયો કે ઋષિ મુનિઓને સ્ત્રીઓ જ દેખાવા માંડી. વેલા છે એ વૃક્ષોને વિટળાઈ વળ્યા. ચારે તરફ કામનું સામ્રાજ્ય થઈ ગયું. તો ચારે તરફ એમ. તો આપણે હા એમ થાય કે આટલું બધું કામનું સામ્રાજ્ય, કે યોગીઓના યોગ છૂટી ગયા, તપસ્વીઓના તપ છૂટી ગયા, બધાને સ્ત્રીઓ જ દેખાવા માંડી. એટલો કે કામ ચારે તરફ વ્યાપી ગયો. તો કે તો આમાં કોઈ બચ્યું નહીં? આટલો બધો કામ વ્યાપી ગયો તો આમાંથી શું કોઈ બચ્યું નહીં, કોઈ નીકળ્યું નહીં કેમ? તો કે હા, તુલસીદાસજી લખે છે કે તુલસીદાસજી લખે છે જેહી રાખે રઘુવીર તેહી ઉબરે તેહી કાલ મહી. આવું રામચરિત માનસમાં તુલસીદાસજી લખે છે કે જેને રામે રાખ્યા ને એટલા જ ઈ કાળમાંથી ઉભરી ગયા. બાકી જપી તપી તપસ્વી કોઈ ઉભરી શક્યું નહીં. કારણ કે તપ બપથી કામને જીતાતો નથી. તપ તપસ્યા કરી લ્યો, નિયમ વ્રત બધું કરી લ્યો, કામને જીતાતો નથી. હા કામને, ક્રોધને, લોભને જીતવા માટે તમારે ભગવાનની શરણમાં જવું પડશે.
મામેવ્ય પ્રપદ્યંતે માયામેતામ તરંતિ તે. ભગવાને કીધું છે કે મારી શરણમાં આવશે ને એ જ મારી માયાને તરી શકશે, બીજો કોઈ વ્યક્તિ મારી માયાને તરી શકશે નહીં. એટલે આમાં લખ્યું કે જે રામની શરણમાં હતા, જે ભક્તો, જે રામજીને પ્રેમ કરતા હતા, રામજીને જ બચવાની પ્રાર્થના કરતા હતા, કેવલ એવા ભક્તો જ ત્યારે ઉભરી શક્યા. બાકી બધા ખતમ થઈ ગયા, કોઈ ઉભરી શક્યું નહીં. એવી રીતે રાણીમાં આ સ્ત્રીઓને પણ સંદેશો આપે છે કે હવે તો કપરો સમય આવે છે, બહેનું છેડા સંકોરીને ચાલજો, ઠાકર રાખશે એની જ લાજ રહેશે. છેડા સંકોરીને હાલજો એટલે ઘૂંઘટ બુંઘટ કોઈ દી કાઢતા નહીં, મર્યાદામાં રહેજો, કપડા મર્યાદામાં પહેરજો, નહીતર તમારી લાજુ રહેશે નહીં. આવી વસ્તુ છે. પેલાના જમાનામાં છોકરા બગડેલા હતા એમ બધા કહેતા હતા. હવે સ્ત્રીઓની પણ એવી દુર્દશા થતી જાય છે. આવી વસ્તુ છે. એટલે હવે કહી નથી શકાતું કે છોકરાઓનો વાંક છે કે સ્ત્રીઓનો વાંક છે. દુર્દશા કોની છે એ નક્કી જ નથી થતું, કારણ કે હવે બધું ફેરવાય એવું ગયો છે, બગાડ એવો આવી ગયો છે કે હવે ખબર નથી પડતી કે આમાં કોનો વાંક છે. આને મજાવાની કઈ જરૂર નથી. આપણે આપણા છેડા હંકોરી લઈને તો બહુ થઈ ગયું. આપણા છેડા હંકોરીને આપણી લાજ બચાવીને પ્રભુ પ્રાપ્તિ કરી લીધી તો કળિયુગમાં બહુ થઈ ગયું. એનાથી આગળ કઈ કરવાની જરૂર નથી. અને બીજી સલાહ રાણીમાં એ આપી કે આશરાનો ધર્મ ભૂલશો માં. મતલબ આપણે ગ્રહસ્થી છીએ તો કોઈ આશ્રયમાં આવ્યું હોય તો એકાદ ટક રોટલો જમાડવો, આ તે અતિથિ સેવા કરવી જોઈએ. હું એમ નથી કહેતો કે આપણે અતિથિ ગોતવા જવા છે, જલારામ બાપાની જેમ સાધુઓને ગોતવા જવા છે ગામના પાદરે, એવું નથી કરવું. આપણે એટલું ન થઈ શકે તો કાંઈ નહીં, રાધે 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 સીતારામ રાધે શ્યામ ઘરની અંદર કરો ને તો બધું એમાં આવી ગયું. પણ એટલું જરૂર છે કે આંગણે કોઈ આવી ગયું તો એમ માનવાનું કે આમાં કોઈ પ્રભુની ઈચ્છા છે, પ્રભુની લીલા છે, એમ માનીને એનો સત્કાર કરી દેવો, એમાં કોઈ દોષ નથી. આવી જલારામ બાપા તો બુંદીના લાડવાનો ટોપલો માથે મૂકીને ગામના પાદરે જાતા અને બધાને કહેતા હાલો રોટલો ખાવા, હાલો રોટલો ખાવા. તો કોઈ એમ કે ને મારે ઉતાવળ છે, અમે રોટલો ખાવા આવી નહીં શકીએ, બહુ આગે પલ્લે જવું છે, તો જલારામ બાપા એને ગુંદીના લાડવા ખવડાવતા. જલારામ બાપા એને ગુંદીના લાડવા ખવડાવતા કે ઘરે ના આવી શકો કઈ નહીં, બે બે લાડવા ખાતા જાવ એટલે ટેકો રહીએ. આવી એની સેવા હતી જલારામ બાપાની. હું કઉ છું આપણે આટલું ન કરી શકીએ તો કઈ નહીં, આપણા આંગણે આવ્યા એને પણ આપણે હાથવી લઈ તો બહુ થઈ, બહુ અતિથિ સેવા ઘણી થઈ ગઈ, એમાં કોઈ શંકા નથી. એટલે આશરાનો ધર્મ ભૂલવો ન જોઈએ, કારણ કે કબીરજી ને જેટલા સંતો થઈ ગયા એ બધાએ કીધું છે કે અમે ભૂખ્યા ન રહી અને સાધુય ભૂખ્યો ન જાય. હે હરી તું આટલું આપજે, હે હરી ઇતના દેના જામે કુટુંબ સમાય, મેં ભી ભૂખા ના રહું સાધુ ભૂખા ન જાય. એવું કઈક કબીરજી બોલે છે, મને પૂરો દોહો યાદ નથી, પણ એટલું દેજે દીનાનાથ કે જેમાં સાધુ ભૂખા ન જાય ને અમે ભૂખા ન રહી. આટલું દઈ દે તો બહુ થઈ ગયું, કે અમારે મેળી મકાન બનાવવા નથી. કબીરદાસજી ચોખ્ખું કે છે. સંતોષ જેના જીવનમાં નથી ને એને આખા સંસારનું રાજ્ય આપી દેવામાં આવે તો તૃપ્તિ થતી નથી. સંતોષ વગર કોઈ સુખી નથી થતો. બિનુ સંતોષ ન કામ ન સાહી, કામ અછત સુખ સપને હું નાહી. સંતોષ વગર કામના જાતી નથી અને કામના વાળા મનુષ્યને સપનામાં પણ સુખ મળતું નથી. આવું સ્પષ્ટ ભાષામાં કબીરજી બોલે છે. રામચરિત માનસ, સોરી, કબીરજી તો બોલે જ છે, જબ આવે સંતોષ ધન તબ સબ ધન ધૂર સમાન. જ્યારે સંતોષનું ધન આવી જાય છે ત્યારે બધાય ધન ધૂળ સમાન છે. આ કબીરજી બોલે છે. અને ઓલું તુલસીદાસ બોલે છે કે જેને કામના છે એને સપનામાં પણ સુખ મળતું નથી. આવી વાત છે. એટલે આશરાનો ધર્મ ન ભૂલવો જોઈએ. ચકલાને ચણ, કીડીઓને કીડિયારું અને અતિથિને ભોજન, આ ચકલા માટે પાણીની વ્યવસ્થા આ તે એટલું તો ગ્રહસ્થોએ કરવું જોઈએ, એટલું તો જરૂર કરવું જોઈએ. હું તો શક્તિ વગરનો માણસ છું, મારી તો કોઈ ઓકાત નથી એમ, પણ દાણા નાખ્યા હોય ને પક્ષી ચણતા હોય ને તો એવું જ લાગે કે જાણે ઠાકોરજીને ભોગ લાગેલો છે.